હાઈ સ્ટુડન્ટ, હું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમમાં જે ગુજરાતી સબ્જેક્ટ છે એનો ત્રીજો પાઠ છે પ્રયાણ. આજે હું તમને એમનો સારાંશ કહીશ અને નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એમના સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરાવીશ. તો આજે આપણે આ પાઠનો સારાંશ સમજી લઈએ કે આ જે પાઠ છે પ્રયાણ, આ પાઠમાં પ્રસિદ્ધ ગુજરાતી જે હાસ્ય કથાકાર છે, નવલકથાકાર ભદ્ર એનો આ એક ખંડ છે અને આ અંબારામ એના શિષ્ય છે. એક વખત શું થાય છે, બંને મુંબઈ જાય છે અને ભદ્ર રેલવે સ્ટેશને ટિકિટ ખરીદવા ટિકિટ બારીએ ઊભો રહે છે. તો ટિકિટ માસ્તરને સંસ્કૃત પ્રધાન ભાષાના 2 ટિકિટ મુંબઈથી આપવા કહે છે. એટલે ટિકિટવાળાને કહે છે કે તમે મને સંસ્કૃત પ્રધાન ભાષામાં એ બોલે છે. તો ટિકિટ માસ્તર તે સમજી નથી શકતા. તો તેનો વાર્તાલાપ આ ભદ્રનો વિચિત્ર દેખાવ તેમજ અન્ય ઘટનાઓથી હાસ્ય નીપજે છે. આ એક હાસ્ય પ્રકારનો ખંડ છે. તો ચલો હું તમને આનું વિસ્તારપૂર્વક કહીને સમજાવું. તો આપણે પહેલાંથી ચાલી કરીએ કે જમીને અમે સ્ટેશને ગયા. ઘરેથી નીકળતા તો ભદ્રનો આનંદ અપાર હતો. જે ભદ્ર હતા એ બહુ જ ખુશ હતા. કપાળે કંકુનો લેપ કરતા હતા અને મને કહે છે કે અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. પ્રયાણ કરવું યાની જઈએ, આપણે પ્રસ્થાન કરવું એટલે કે છે કે આપણે આપણા ધર્મનું પ્રચાર કરવાનું છે, એના માટે આપણે જઈએ છીએ. એટલે આજનો દિવસ આપણા માટે બહુ જ ખુશીનો છે. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રી રામની વૃત્તિ કેવી હશે? જ્યારે રાવણને મારવું હતું ત્યારે રામ ભગવાન કેવા ખુશ હતા, એવી રીતે આમની મનની વ્યથા છે. કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સવ કેવો હતો? હવે જ્યારે કંસનો વધ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો ઉત્સવ કેવી રીતે બધાએ મનાવ્યો? કીચકને મર્દન કરવાની યુક્તિ રચતા ભીમસેનનો ઉમંગ કેવો હશે? જ્યારે કીચક હતો એને મર્દન એટલે છોડવું, એની યુક્તિ કેવી હતી ભીમસેન? ત્યારે ભીમસેનનો ઉમંગ કેવો હતો, ખુશી કેવી હતી? એવો આ ભદ્રનો ખ્યાલ છે. તો ચકિત થઈ મેં કહ્યું, અશક્ય મહારાજ અથક્ય. તો જે ચકિત થઈ જાય છે અને એ કહે છે કે મહારાજ આ તો અશક્ય છે. ત્યારે ભદ્ર બોલી ઉઠ્યા, તો મારી વૃત્તિ પર આ જ અથક્ય છે, મારો ઉત્સાહ પણ આ જ અશક્ય છે, મારો ઉમંગ પણ આ જ અથક્ય છે. અને અંબારામ, એમ ન સમજીએ કે આ ગાડીમાં જાઉં છું તેથી જ મારી ગતિ આટલી ત્વરિત છે. મારો વેગ માંગે પોતાનો વેગ તને વિદિત છે. મેં કહ્યું, મહારાજ, તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાળાને વરુ ધારી આપણે પાછા ફર્યા હતા. તે દહાડો તો તમે મારાથી બહુ આગળ નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો? એટલે મહારાજને કહે છે, એક દિવસ તમને યાદ છે જમાલપુર દરવાજા બહાર તમે શિયાળને વરુ કે તમે મારાથી એકદમ પાછા ફર્યા હતા અને તે દહાડે તો તમે મારાથી પણ વધુ આગળ નીકળી ગયા, એવા વેગે. ઉષાની વાતો કરતાં અમે સ્ટેશન જઈ પહોંચ્યા. અમારી બંનેની ટિકિટ કરાવવા ભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારી કબાટ સુધી ડોકું ઘાલી ભદ્રએ કહ્યું, સી મોહમયીની 2 મૂલ્ય પત્રિકા આપો.
મૂલ્ય મોહિની જે પત્રિકા છે એ આપવાનું કહે છે. પછી ટિકિટ માસ્તર પારસી હતો. તેણે કહ્યું, શું બકેજ? આ તો ટિકિટ ઓફિસ છે. એટલે ઓલો માસ્તર કહે છે કે શું બકે છે તું? આ ટિકિટ ઓફિસ છે. ભદ્રભદ્ર ઉત્તર દીધો, યવન, તેથી હું યજ્ઞ નથી. મારે મોહમયીની 2 મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. ટિકિટ ઓફિસમાં એક હિન્દુ હતો. તેણે કહ્યું, સોરાબજી, એને ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો. ત્યાં એક હિન્દુ માસ્તર હતો. તેને કીધું એને ગ્રાન્ટ રોડની 2 ટિકિટ આપો. ટિકિટ આપતા સોરાબજી બોલ્યા કે સાલો કંઈક મેં થયેલો જ, હું તો સમજતો જ નહીં. એ શું બકે જ? ભદ્રભદ્ર હવે કોપ સમાવી શક્યો નહીં. તેણે મહોટે નાદે કહ્યું, દુષ્ય યવન, તારી ભ્રષ્ટ વાસનાના લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ. એટલે ભદ્રભદ્ર ગુસ્સે થાય છે અને કહે છે કે તું તારી આવી દુષ્બુદ્ધિથી કોઈના પણ જે અજ્ઞાન છે એને, તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન છે, તો કોઈની ભાષા તું સમજી નથી શકતો. આગગાડી બોલવાને બદલે ભદ્રભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આખી નાક પંપાળતા હતા. તે પરથી મેં ધાર્યું કે પારસીઓ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ કહ્યું કે દુષ્ટ યવનનો સ્પર્શ થયો, માટે મારે સ્નાન કરી લેવું પડશે. સ્નાન કરી રહ્યા પછી એ આગગાડીમાં જઈ બેઠા. ગાડી ઉપડવાને 15 મિનિટની વાર હતી. તેથી નીચે ઉતરી પાણી છટાવી ચોખ્ખો કરી તે ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઉપાડવાની તૈયારી થઈ તેવામાં 2 આદમી દોડતા દોડતા રઘવાયા. એટલે સ્નાન કરી રહ્યા અને શું થયું, આ ગાડીમાં બેઠા હતા અને ગાડી ઉપાડવાથી 15 મિનિટની વાર હતી અને નીચે ઉતરી તેઓ છંટાવ કરવા મળ્યા. ત્યાં તો શું થયું, ઉપર ઊભા રહી પાણી પીધું. ગાડી ઉપાડવાની તૈયારી થઈ તેવામાં તો 2 આદમી દોડતા દોડતા રઘવાયા થયેલા. આવી બારની ખેંચી બૂમ પાડવા લાગ્યા કે માસ્તર, આ તો બંધ છે, બારણું ગાળો, બારણું ગાળો. એક પોટરે આવી બારણું ગાળી બંનેને જોશથી અંદર ધકેલી દીધા. તે ભદ્રભદ્ર પાસે બેસી ગયા. ભદ્રભદ્રે સંકોચાઈને પૂછ્યું, ક્યાં જશો? મુંબઈ કહ્યું. એટલે જિજ્ઞાસાથી પૂછ્યું, નામ શું? પેલા બેબાને કચવાઈને જવાબ દીધો, મારું નામ રામશંકર અને મારા ભાઈનું નામ શિવશંકર. આમ પણ અમારા ઘરના નામ નખોદીઓ અને ઘોરખોદીઓ છે. છોકરા ન જીવે તેથી મા બાપે એવા નામ પાડેલા. એટલે હવે શું થાય છે, આ એક હાસ્ય પ્રકારનું છે. એક પોટર આવે છે અને બારણું ગાળે છે, તો બંને જોશથી અંદર ધકેલાઈ જાય છે અને ભદ્રભદ્ર પાસે આવીને બેસી જાય છે. તો ભદ્ર સંકોચાઈને પૂછે છે કે ક્યાં જશો? તો મુંબઈ કહે છે. એટલે જિજ્ઞાસાથી પૂછે છે, શું નામ છે? તો પેલા 2માંથી એક કચવાઈને જવાબ આપે છે કે મારું નામ રામશંકર છે અને બીજાનું નામ શિવશંકર છે. અને એમના જે ઘરના લોકોએ છે ને એમને નખોદીઓ અને ઘોરખોદીઓ એવું નામ આપ્યું છે, કેમ કે છોકરાઓ ન જીવે તેથી મા બાપ એવું નામ પાડેલા હોય. કહીએ ને આપણે, છોકરાઓ બહુ હેરાન કરતા હોય તો મા બાપ એમને કંઈ ના કંઈ નામ પાડીને કહેતા હોય છે. એક ઉતારું બોલ્યો કે વહેમ, એમ કંઈક છોકરા જીવે છે? એક ઉતારું એટલે જે ઉતરવાવાળો માણસ હતો એને કીધું કે એમ કંઈ છોકરાઓ જીવે? બીજો ઉતારું બોલ્યો, અંબારા ગામના શંભુ પરણિયુનો ભાણેજ વલ્લભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો. તો કહે છે કે એ તો સુધારાવાળાએ અંગ્રેજી લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના વહેમ કરી કહાડ્યું છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરના નાકમાં કંઠોડા મળે છે, તેના જેવા કોઠા છે, તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે, તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવા હલકા નામ બોલીએ ત્યારે કમરખ
આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે આયુષ વધે. કમરખામાંથી પ્રાણવાયુની ધાર નથી ખરી વાત છે, ધણાએ અજમાવી છે જોયેલું. એક ઉતારું છે ને, બીજો ઉતારું એ કહે છે કે અમારા ગામમાં જે સભુ છે ને એ પરણીનો બાને જતો એ મુંબઈ જઈ અંગ્રેજી ભણીને આવ્યો. તે કહે છે કે સુધારાવાળાએ અંગ્રેજી લોકોની દેખાદેખી શાસ્ત્ર જોયા વિના કરી છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોળા મળે છે, જેવા કોઠા છે તેમાં વચ્ચે કમરક જેવો દાબલી છે, ત્યાં પ્રાણવાયુ ભરેલો છે. હાલમાં નામ બોલે ત્યારે કમરક આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે એટલે વાયુષ વધે. પછી કમરકમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, તે જીભને વળગી બહાર જડે, તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોડ નરમ પડે, આયુષ વધે. આ બધી એક હાસ્ય રમૂજ ખંડ છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સામાર્થી શબ્દ અને સ્વાધ્યાય